વડોદરામાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ। જિલ્લાના અધિકારીઓ સાથે ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુએ વિસ્તારના મુદ્દાઓ રજૂ કર્યા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરી। પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ તાલુકા પ્રશ્નો ઉઠાવ્યા। બેઠકમાં ડીડીઓ મમતા હિરપરા અને અધિક કલેક્ટર ભરત પટેલ આ બેઠકમાં હાજર રહ્યા હતા। જિલ્લા વિકાસ મુદ્દે ચર્ચા સાથે વિવિધ રજૂઆતો આ બેઠકમાં કરવામાં આવી। આજની સંકલન સમિતિની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં સમિયાલા ચાંસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ કે જેનું સંપાદન 2002માં કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર આ જોઈન્ટ મારવામાં આવેલો નહોતો, જેથી કરીને ગઈ મિટિંગમાં પણ મારો પ્રશ્ન હતો। તો ગઈ મિટિંગથી આજ દિન સુધીમાં જે તે જગ્યાનું સંપાદન અને કબજો લઈ લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આ બંને રોડને વેસ્ટર્ન બાયપાસ કે જેને જોઈન્ટ મારી દેવામાં આવશે સમિયાલાથી, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ અનુકૂળતા રહેશે। સાથે જ વડોદરા કોર્પોરેશનમાંથી એસટીપીનું પાણી એ સમિયાલા થઈને પાદરા તાલુકાના સોગડા ખુદ પાટોદ થઈને નદીમાં જાય છે, જે પાણીના નિકાલનો યોગ્ય રસ્તો ન હોવાથી રસ્તામાં કેટલાક નાળા બનાવવાની જરૂર છે અને એ નાળું ન હોવાને કારણે આ પાણી અમારા પાદરા તાલુકાના ગામોમાં એ તળાવમાં, વરસાદી કાંસમાં આ બધી જગ્યાએ પ્રસરતું રહે છે, જેથી ત્યાં પાણી જમા થઈ રહે છે। તો આ યોગ્ય નિકાલ કરવા માટે, નાળા બનાવવા માટેની મારી રજૂઆત હતી।